Hello students, welcome back to the virtual class. In OCM, in the last session we started the chapter number 5 and I gave you the quite overview about the chapter, that what is going to be the guideline, what is going to be the timeline, as well as what are going to be the main points of this chapter. Right, and in that session I told you that this chapter can have very much numerous and the real examples, so that it is going to be very much interesting one to all of you. So today we are starting to getting into the deep of this chapter. સ્ટાફિંગ શું છે એનાથી આપણે શરૂઆત કરવાની છે. સ્ટાફિંગના કન્સેપ્ટથી શરૂઆત કરીને પછી આપણે વાત કરવાની છે કે સ્ટાફિંગના કેરેક્ટરિસ્ટિક શું છે. તો એ આજના આપણા લેક્ચરનો ટોપિક બને છે. સ્ટાફિંગ એટલે શું, એકદમ જનરસ વર્ડની અંદર વાત કરીએ, બરાબર? તો ટુ ડીલ વિથ ધ હ્યુમન બીંગ, સ્ટાફ મીન્સ વોટ? સ્ટાફ મીન્સ ધ પીપલ હુ આર વર્કિંગ વિથ અસ. હવે એ ચાહે આપણા સુપિરિયર્સ હોય, એ ચાહે આપણા કલીગ્સ હોય, કે પછી આપણા જુનિયર્સ હોય, રાઈટ? દરેક લોકોને આપણે સ્ટાફ તરીકે ઓળખીએ છીએ. સ્ટાફ મીન્સ ધ ગ્રુપ ઓફ ધ પીપલ હુ આર વર્કિંગ ઇન ધ સેમ ઓર્ગેનાઇઝેશન ઓલ ટુગેધર. તો પહેલાના સમયમાં સ્ટાફિંગ વોઝ જસ્ટ ધ પ્રોસેસ કે જેની અંદર માત્ર રિક્રુટમેન્ટને ધ્યાનમાં લેવામાં આવતી હતી. જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટડી કરતા હતા તો સેકન્ડ ચેપ્ટરની અંદર સાયન્ટિફિક પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ સુધી આપણે પહોંચ્યા, બરાબર? તો અલગ અલગ થિયરીઝ આવી હતી, ક્લાસિકલ થિયરીઝ, નિયો ક્લાસિકલ થિયરીઝ, મોડર્ન થિયરીઝ, સાયન્ટિફિક અપ્રોચ. એ દરેકની અંદર જોયું કે એન્શિયન્ટ ટાઈમ્સની પછી ધીરે ધીરે બિઝનેસનું ડેવલપમેન્ટ થયું. બિઝનેસના ફોર્મ્સ ચેન્જ થવા લાગ્યા. બિઝનેસની પ્રોસિજર, ધ વે ટુ ડુ ધ બિઝનેસ, એવરીથિંગ વોઝ ગેટિંગ ચેન્જ. તો જ્યારે એ બધું થઈ રહ્યું હતું એ સમયે ધીરે ધીરે હ્યુમન બીઇંગ્સનું ઇમ્પોર્ટન્સ પણ ચેન્જ થવા લાગ્યું. એક સમય એવો હતો કે નો મચ ઇમ્પોર્ટન્સ વોઝ ગિવન ટુ ધ હ્યુમન બીંગ. ખાલી કામ કરે છે, જેને જોબ જોઈએ છે, જરૂર છે એટલે રાખો, જરૂર નથી એટલાને ટર્મિનેટ કરો ને વાત થઈ ગઈ પૂરી. ધેટ વોઝ ધ ઓન્લી પ્રોસિજર વોઝ બીંગ ફોલોડ. બટ નાઉ as the time changed, as the form of the business changed, as the competition changed, as the industries changed, everything is changed, right? તો ત્યારથી અત્યાર સુધીમાં જે કાંઈ પણ ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસને કારણે બહુ બધા ચેન્જીસ હ્યુમન રિલેશન્સમાં પણ આવ્યા છે. નાઉ ધ બિઝનેસ હેઝ સ્ટાર્ટેડ giving importance to all the human beings in the organization. જો કોઈ સારું ઓર્ગેનાઇઝેશન હશે તો એ હંમેશા પોતાની સાથે જેટલા હ્યુમન રિસોર્સિસ ઇન્વોલ્વ છે એની ઉપર પૂરેપૂરું ઇમ્પોર્ટન્સ આપવાનું જ છે. જો સારું ઓર્ગેનાઇઝેશન હશે તો. There are still many organizations who are not giving equal weightage to each and every employees in the respective field, right? Employees વચ્ચે partialities થાય. Employees જે છે, બરાબર, એ લોકોને કઈ પ્રોબ્લેમ હોય તો દરેકના પ્રોબ્લેમ્સને ઇન્ડિવિડ્યુઅલી અને અલગ અલગ મેથડથી એ લોકોને ટ્રીટ કરવામાં આવે છે. થોડા લોકો એવા હોય કે જે કદાચ રેઝિગ્નેશનની વાત કરે તો એની માટે they are pleading that please don't go, right, just stay here. જ્યારે ઘણા એવા હોય છે કે જે રેઝિગ્નેશનની વાત કરે તો before giving the application it is accepted. So still there is the lack of the human relations into the business. But mainly જો વાત કરીએ તો staffing is very much important function of the management which is giving the maximum importance to the human beings and it is quite essential. જો તમારે successfully business run કરવો છે at that time you must need to have the best people with you, the people who are working for longer times. ઘણી બધી ડેફિનેશન્સ આવી ચૂકી છે. મેં એક ડેફિનેશન એવી પણ આપણે શીખી ગયા હતા કે you just take care of your man and your man will take care of rest. તમે માત્ર તમારા માણસોનું ધ્યાન રાખો, તમારી સાથે જે લોકો કામ કરે છે એ લોકોનું ધ્યાન રાખો, બાકી તમારું જે કામ છે, તમારો જે બિઝનેસ છે એનું ધ્યાન તમારા માણસો પોતે રાખશે. તો હવે જે આ સિનારિયો ચેન્જ થયો છે એ સિનારિયોની અંદર nowadays it is the maintaining relations with the human resource. Human resource સાથે રિલેશન્સ મેન્ટેન કરવાના છે. કંપની અને હ્યુમન રિસોર્સને એકબીજાથી રિલેટ કરવાના છે, એની વચ્ચે રિલેશન બોન્ડ અપ કરવાનું છે, એને સ્ટાફિંગની પ્રોસેસ કહેવાય છે. તો ઇટ ઇઝ નોટ જસ્ટ ધ રિક્રુટમેન્ટ એન્ડ ધ રિટાયરમેન્ટ. હવે સ્ટાફિંગની અંદર બહુ બધી એક્ટિવિટીઝનો સમાવેશ થાય છે, જેમ કે રિક્રુટ કરવા, ટ્રેનિંગ કરવા, ડેવલપ કરવા, રાઈટ? તો ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એનો પાર્ટ બને છે. એના પછી એ લોકોને એક્સ્ટ્રા સર્વિસીસ આપવી,
હ્યુમન બીંગ્સ જે છે એનો પ્રોપર કેર કરવી, એને ઇન્સેન્ટિવ્સ આપવા, એને ડેવલપ કરવા કે જેથી એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકે. બરાબર. તો આ બધી વસ્તુ કરવામાં આવે છે. એને રિટાયરમેન્ટ પછી એની કઈ કઈ એક્ટિવિટી કરાવી શકાય, ક્યાં આપણે એને બિઝનેસમાં ઇન્વોલ્વ કરી શકીએ. બરાબર. એવરીથિંગ. સો બેઝિકલી ઇટ ઇઝ building up the bond between the company and the human being. That means it is bonding the relation between the company and the human being. That is the procedure of the staffing. That is the concept of staffing nowadays. So in this chapter we are going to know that the human beings working into the organization are the most important and the most valuable asset any of the business owner has. કોઈ પણ બિઝનેસ ઓનર હોય એની પાસે જો કદાચ સારામાં સારી કોઈ અસેટ હશે તો that is the human being they have. કારણ કે જેટલું એ હ્યુમન બીંગનું ધ્યાન રાખશે એટલો જ સક્સેસફુલી એનો બિઝનેસ આગળ વધશે. If the human beings are not satisfied, definitely the firm will not be successful. Why? Because people are no longer willing to work with the same organization because they are fed up with all the things. So we must keep that one thing in mind. તો અહીંયા આપણે શીખ્યા કે staffing is not just the procedure to recruit and retire, it is the procedure to take care of the employees in each and every aspect. So that was the concept of the staffing nowadays. Now we are going to understand the characteristics of the staffing. 7 characteristics છે, બહુ નાના છે. So it is going to take 5 to 6 minutes more and we are going to end up this session. So the first characteristic is important function of management. Staffing is one of the most important function of the management. કારણ કે મેનેજમેન્ટમાં કદાચ એક બે મશીનરીઝ નહીં હોય ચાલશે. કદાચ there is the lack of fund, it's completely all right. In case there is no availability of the resources on the spot, it is all right. We can manage something. We can gain some time and all. But if there is no human being into the business will not work. કારણ કે જેટલી પણ એક્ટિવિટીઝ છે દરેક એક્ટિવિટી માટે હ્યુમન તો જોઈએ જ છે. તો પ્રોપર સ્ટાફિંગ હોવું એ મેનેજમેન્ટનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન બને છે. સ્ટાફને પ્રોપરલી મેનેજ કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત બની જાય છે. રાઈટ. Second is it is perennial process. ચાહે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, મેનેજમેન્ટની અંદર કોઈ પણ બાબતે વાત કરો, it can run, as I told you, it can run without anything but it cannot run without the human beings. Right? કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ગમે તેટલી ઓટોમેટેડ સિસ્ટમ હોય but you need some human beings to manage that process. તો સ્ટાફિંગ જે છે પેરેનિયલ એટલે કે ખૂબ જ મહત્વની સર્વોચ્ચ પ્રોસેસ બની જાય છે. એક એવી પ્રોસેસ બને છે કે which is quite needed, which is indeed needed into any of the business. જો એ કદાચ નહીં હોય, જો સ્ટાફ જ નહીં હોય, જો સ્ટાફિંગ પ્રોપર નહીં હોય તો બિઝનેસ પ્રોસેસ ઇઝીલી રન થશે નહીં. રાઈટ. Then third one, it is concerned with HR. Over here HR is related to human relations. Right? So human relation ની સાથે જ કન્સર્ન થયેલી એક આખી પ્રોસેસ છે. સ્ટાફિંગ પ્રોસેસની અંદર તમારી કંપનીમાં જેટલા પણ હ્યુમન રિસોર્સિસ છે એ હ્યુમન રિસોર્સની સાથે તમે રિલેશન્સ બિલ્ડઅપ કરવાના છો. રાઈટ. સો હ્યુમન રિસોર્સિસ છે એની સાથે તમે રિલેશન બિલ્ડઅપ કરશો, એ લોકો જ તમારી સાથે કામ કરવાના છે, એ લોકોના પ્રોબ્લેમ્સના તમે સોલ્યુશન લાવશો, સામે તમારી પ્રોસેસને ખૂબ જ સારી રીતે પૂરી કરશે. તમારા જે ગોલ્સ તમારે અચીવ કરવા છે, રાઈટ, ધીસ ગાઈસ આર મેકિંગ ધ વે ફોર યોર vehicle to reach to the goal. રાઈટ. આપણી કંપની છે ને આપણું વ્હીકલ છે અને એ લોકો રસ્તો બનાવે છે કે એ વ્હીકલ ઉપર ચાલીને આપણે આપણા ગોલ પર પહોંચીએ, બટ ધીઝ આર ધ પીપલ હુ આર મેકિંગ ધ વે ફોર ઇટ. Right. So it is concerned with the human relations, it is concerned with the human resources. Right. Fourth one, it's a dynamic process. કારણ કે જ્યારે પણ સ્ટાફિંગ પ્રોપરલી થાય છે ત્યારે બીજા બધા જ મેનેજમેન્ટના ફંક્શન્સ, બીજા બધા જ ડિપાર્ટમેન્ટ ડાયનેમિક થાય છે. જો પ્રોપર સ્ટાફિંગ ના થયું હોય, જો પ્રોપર પ્લેસમેન્ટ ના થયું હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, બરાબર, પ્રોપરલી જો હ્યુમનને મેનેજ કરવામાં ના આવે તો કોઈ પણ પ્રોસેસ પ્રોપરલી થશે નહીં. પણ જો એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ છે જરૂરી હોય એ દરેક વસ્તુ પ્રોપરલી મેનેજ કરીએ છે રિગાર્ડિંગ ધ હ્યુમન તો તમારી દરેક પ્રોસેસ જે છે ડાયનેમિક બનશે. ધેટ્સ વાય વી કેન સે ધ સ્ટાફિંગ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. ફિફ્થ વન, રિલેટેડ with the other managerial functions. જેટલા પણ બીજા અલગ અલગ મેનેજરિયલ ફંક્શન્સ છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, કોઓર્ડિનેટિંગ, જેટલા પણ અલગ અલગ ફંક્શન્સ છે મેનેજમેન્ટના, રાઈટ, એ દરેક ફંક્શન માટે હ્યુમન રિસોર્સ તો જરૂરી જ છે. કારણ કે તમારી પાસે હ્યુમન રિસોર્સ નથી તો તમે પ્લાનિંગ કોનું કરશો, ઓર્ગેનાઇઝેશનનું શું સ્ટ્રક્ચર બનાવશો, રાઈટ, રિપોર્ટિંગ કોની પાસેથી લેશો, કોઓર્ડિનેટ કઈ કઈ એક્ટિવિટી કરશો જ્યારે કોઈ હ્યુમન એક્ટિવિટી કરતા જ નથી, બજેટ શેનું બનાવશો,
ડાયરેક્શન્સ કોને આપશો, રાઈટ? ધીસ ઓલ આર ધ થિંગ્સ. તો જેટલી પણ મેનેજરિયલ ફંક્શન્સ છે, જેટલી પણ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે, દરેકની સાથે સ્ટાફિંગ તો રિલેટેડ છે જ, કારણ કે દરેક ડિપાર્ટમેન્ટમાં બીજું કંઈ હોય કે ના હોય, હ્યુમન બીઇંગ્સ તો હોય ને હોય જ, રાઈટ? Then the sixth one, it is having the wide scope, right? It is not just the recruitment of the people, but it is also giving focus on the motivation, right? Training, development. તો માત્ર એક રિક્રુટમેન્ટ સુધી સ્ટાફિંગ સ્ટોપ નથી થતું, ખાલી સ્ટાફને ઓર્ગેનાઇઝ કરવા માટે નથી હોતું, બટ સ્ટાફને ઓર્ગેનાઇઝ કર્યા પછી કઈ રીતના એને આગળ લઈ જવા, કઈ રીતના એને ડેવલપ કરવા, કઈ રીતના ટ્રેનિંગ આપી અને કઈ રીતે મોટિવેટેડ રાખવા, જ્યાં ભૂલ હોય ત્યાં કઈ રીતે ડાયરેક્શન્સ આપવા, કઈ રીતના કરેક્શન્સ કરવા. ધીસ ઓલ આર ધ થિંગ્સ કે જે સ્ટાફિંગમાં ઇન્ક્લુડ થાય છે. એન્ડ સ્ટાફિંગ જે ફંક્શન છે એનું સેવન્થ એન્ડ ધ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક, ધેટ ઇઝ ધ કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે જે એક્સપેન્સ કરીને આપણે કેપિટલ જનરેટ કરીએ છીએ તો એને આપણે ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બેઝિકલી સ્ટાફિંગની પાછળ જે એક્સપેન્સ કરવામાં આવે છે એ તમે આપણે નોર્મલી એક્સપેન્સ તરીકે જ ગણતો હોય કે ચલો ભાઈ, ઇટ ઇઝ એન એક્સપેન્સ કે આપણે આપણા એમ્પ્લોઈઝને હાયર કર્યા છે, બટ ઇટ ઇઝ નોટ ધ એક્સપેન્ડિચર, ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ. કારણ કે તમારી સાથે જેટલા એમ્પ્લોઈઝ છે, લોકોના ડેવલપમેન્ટ માટે તમે જેટલું પણ એક્સપેન્સ કરશો, બરાબર, એટલું જ સારી પ્રોસેસ તમને મળશે. જેટલા તમે તમારા એમ્પ્લોઈઝને મોટિવેટેડ રાખશો, જેટલું સારું ડેવલપમેન્ટ આપ્યું હશે, તો એ પોતે જ અપડેટેડ થશે, લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ ટર્મિનોલોજીસની સાથે લોકો કામ કરશે અને મેક્સિમમ બેસ્ટ બેનિફિટ જે અત્યારના હાલના સમયમાં તમને મળવો જોઈએ, યોર હ્યુમન બીઇંગ્સ વિલ ગીવ યુ, રાઈટ? તો એ લોકોની પાછળ તમે જે એક્સપેન્સ કરો છો, ઇટ ઇઝ નોટ ધ એક્સપેન્ડિચર, ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ, right? So guys, these were the concept and the characteristics of the staffing, and that was the first part of this chapter. I hope you guys are quite clear, right? In case you guys have any query, you can contact me how you want. So it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.